તો મિત્રો ચૈતરભાઈ વસાવા વિશે આ બહેન શું બોલ્યા અને તેમની ફેમિલી વિશે શું બોલ્યા મિત્રો આ વિડીયો જરૂરથી જોજો। જે ધારાસભ્ય છે ચૈતર વસાવા એ આપણા માટે લડે છે, એનો પરિવારનો વિચાર કર્યા વગર આપણા માટે લડે છે। આજે એનો પરિવાર એના ઘરે છે, એનો પરિવાર અડધો જેલમાં છે, એ કોના માટે લડે છે? આપણા માટે અને આપણા સમાજ માટે। જ્યારે એમની જરૂર છે તો આપણા સમાજે આખું એક થવું પડે અને આપણે એકતા બતાવવી પડે। તો તમે વિડીયોની અંદર જોયું હશે કે ચૈતરભાઈ વસાવા અને તેમની ફેમિલી વિશે આ બહેન કેવું બોલ્યા મિત્રો, કારણ કે તેમનું એમ કહેવાનું હતું કે ચૈતરભાઈ વસાવા આપણા માટે બધું કામ કરી રહ્યા છે, તો અત્યારે તેઓ જેલની અંદર છે, તો આપણે પણ એમના માટે કંઈકનું કંઈક કરવું જોઈએ। એના વિશે મિત્રો આ બહેન બોલ્યા છે, કારણ કે તેમની ચૈતરભાઈ વસાવાની ફેમિલી આખી અડધી ફેમિલી જેલની અંદર છે, ખાલી એમના એક વાઇફ એટલા બહાર છે જેનું નામ છે વર્ષાબેન। તેમના વિશે આ બહેન એવું બોલે છે કે ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે, આપણા માટે તેઓ કંઈક ને કંઈક કરતા હોય તો અત્યારે પણ આપણે તેમના માટે કંઈકનું કંઈક કરવું જરૂરી છે એવું કહી રહ્યા છે આ બહેન મિત્રો। અને મિત્રો આ બહેનની વાત પણ એકદમ સાચી છે, કારણ કે ચૈતરભાઈ વસાવા બધા અનેક વ્યક્તિઓના હરેક કામ કરતા હોય છે મિત્રો, કારણ કે તેઓ કામ કરતા હોય છે આદિવાસી સમાજમાંથી તેઓ આવે છે, એટલા માટે તેઓ આદિવાસી સમાજે તેમના સમાજને જાગૃત કરવા માટેનો ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા છે। તેથી આજે જાગૃત લોકો તેમના સપોર્ટમાં ઘણા બધા આવી રહ્યા છે મિત્રો, જેથી કે આ બહેન જેવા કેટલાક વ્યક્તિઓ છે જેમણે આવું કહ્યું છે મિત્રો। અને મિત્રો જેલની અંદર 18 દિવસનું બાળક પણ નાનું છે, તેઓ ઘણું રડે છે જેલની અંદર, જેથી તેમને બધાને ઘણું દુઃખદ થાય છે મિત્રો, કારણ કે તે બાળક નાનું છે તેથી બહુ જ રડતું હોવા જોવા મળી રહ્યું છે મિત્રો। અને આજે ચૈતર વસાવા ભલે જેલની અંદર છે, પણ અત્યારના હાલના સમયમાં ચૈતરભાઈ વસાવા માટેની મિટિંગો અને રેલીઓ બધી ઘણી બધી મિત્રો કાઢવામાં આવી રહી છે અને બધા આંદોલન કરી રહ્યા છે, આ ખોટા કેસમાં ફસાવ્યા છે એવી રીતે કહી રહ્યા છે મિત્રો। અને મિત્રો ચૈતરભાઈ વસાવાને જામીન મળવા જોઈએ કે નહીં એ જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો મિત્રો। અને આ વિડીયોનો આપણે અહીંયા પૂર્ણ કરીશું મિત્રો। અને તમારે ચૈતરભાઈ વસાવાની નવી અપડેટ જોતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો, અને હું આવી નવી અપડેટ લાવતો રહીશ મિત્રો। અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। મળીએ એક નવા વિડીયો સાથે।